जब पिया पानी भूल न जाना घाट पर दरिया की फेरेदा थे सब आशिकियां घाट पर दरिया की फेरेदा थे सब आशिकियां बहुत कोशिश मगर कतरा न पानी मिल सका थी बहुत कोशिश मगर कतरा न पानी मिल सका यतीमाई शरीब तुम आसिन फास करोनी आओ समय तुम शहीदिन बनूनी ऐशियों जब पीना पानी भूल ना जाना मुझे आशा हो तो लेना मुझे ऐशियों जब पीना पानी भूल ना जाना मुझे भाई ने दरिया पे कब्जा करके मश्कीज़ा बना प्यास था प्यासा खैमा का तो गाजी फिरा हाय रे तकदीर पानी मश्क से सब बह गया यतीमाइन शरीबतुम मास बिन फास्तरुनी आओ समय तुम बे गरीबिन और शहीदिन फन तदुनी ऐशो जब पीना पानी भूल न जाना मुझे जिक्रे गुर्बत या शहादत और लेना मुझे सलाम સૌપ્રથમ તમારી સમક્ષ મરણ નોંધનું એક પત્ર વાંચી સંભળાવું છું. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. તુલિયા તારીખ 12 નવેમ્બર 2013, માહે મુહર્રમ તારીખ 9 હિજરી સન 1435. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ઘણી જ પરિવાર દિલગીરીની સાથ અંતરે નોંધ લેવામાં આવે છે કે અહીંના રહીશ માતાજી પરિનબાનો મોહમ્મદ હુસૈન અલીભાઈ કરીમ સોમવાર તારીખ 11 નવેમ્બરના સવારના 4:30 વાગે અને 77 વર્ષની ઉંમરે અલ્લાહના રહેમતે પહોંચ્યા છે. ગુસલ કફનની ક્રિયા સ્થાનિક ઇમામવારે થઈ હતી અને દફન ક્રિયા સોમવાર તારીખ 11 નવેમ્બર 2013 ના રાતના 11:30 વાગે કરવામાં આવેલ હતી. લીકતન તુલિયા જમાતના પ્રમુખ સાહેબ અલ્હાજ સાબિર અકબર અલી દિનમમદ તથા કાર્યકર્તાઓ સાથોસાથ મરુમા માતાજી પરિવારનો મોહમ્મદ હુસૈન અલીભાઈ કરીમના વારસદારો તરફથી જમાતના પ્રમુખ સાહેબ કમિટીના મેમ્બરો કનીઝે ફાતિમા ફઈઝે અસ્કરી તેમજ ગુસલ કફનની કમિટીને શુક્રિયા અદા કરવામાં આવે છે કે મરુમાના અંતિમ ક્રિયા સુધી આપે ખિદમત ગુજારી અને સાથોસાથ મરુમાના હયાતી દરમિયાન કોઈને કાંઈ બોલાઈ ગયું હોય તો મોટું દિલ રાખી તેમને માફ કરશો અને કાંઈ લેવું દેવુંમાં કાંઈ રહી ગયું હોય તો તેમના વારસદારોને જાણ કરવા આભારી થશો. એજ વસલામ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. મંગળવાર તારીખ 12 નવેમ્બર 2013, ઇસ્લામી તારીખ 9મી માહે મુહર્રમ હિજરી સન 1435. આજ રાતની 9મી માહે મુહર્રમની મજાલિસ
મજાલીસ કરાવનારની સંખ્યા કુલ મળીને 70 મજાલીસ કરાવવામાં આવેલ છે. ડોનેશનમાં ફેમિલી મોહમ્મદ ઓનલી સાલે તરફથી કબ્રસ્તાન ફંડમાં £1,00,000, ફેમિલી જાફર અલી શિવજી તરફથી ગરીબ ફંડમાં £2.5 લાખ, ફેમિલી મરહૂમ હુસેન ઇસ્માઇલ દાયાના વારિસો તરફથી કબ્રસ્તાન ફંડમાં £2.5 લાખ, ફેમિલી ગુલઝાર અલી કાસિમ તરફથી મરહૂમા રઝિયા ખાતુન મારુના સવાબર્થે કબ્રસ્તાન ફંડ મરીજ ફંડમાં કુલ મળીને £1,00,000 હોદ્યો અર્પણ કરેલ છે. ફેમિલી કાસમ અલી લખુભાઈ તરફથી તેમના મકબૂલ મરહૂમ સગા વાલદારના સવાબર્થે મરીજ ફંડ, મદ્રેસા ફંડ, કબ્રસ્તાન ફંડ તેમજ સબીલ ફંડમાં કુલ મળીને £10,00,000 હોદ્યો અર્પણ કરેલ છે. ફેમિલી મરિયમભાઈ ફિદા હુસેન તરફથી સબીલ ફંડ, કબ્રસ્તાન ફંડ, ગરીબ ફંડ, અબ્બાસ સાહિતા ફંડ તેમજ નિયાઝ ફંડમાં કુલ મળીને £10,00,000 હોદ્યો અર્પણ કરેલ છે. સૌપ્રથમ સર્વે ભાઈઓ તેમજ મા બહેનોને જણાવવાનું કે માતમ બાદ પોતપોતાની જગ્યામાં બેસી જાય તબરુકાતની વહેંચણી કરવામાં આવશે. અને સાથોસાથ જણાવવાનું કે આવતીકાલનો પ્રોગ્રામ આ મુજબ રાખવામાં આવશે. સવારના બરાબર 10 વાગે મા બહેનો માટે અલી મકામે માસૂમી અલૈહિસ્સલામમાં મજાલીસ રાખવામાં આવશે. અને બરાબર અસર કારણપીઠના ભાઈઓ તેમજ મા બહેનો માટે મસ્જિદમાં નમાઝે ઝોહરે અને ત્યારબાદ ફેમિલી અસ્કર અલી બહાદુર અલી તરફથી ભાઈઓ તેમજ મા બહેનો માટે નિયાઝ પીરસવામાં આવશે. અને રાતનો પ્રોગ્રામ તેમજ રોઝે આશુરા તથા શામે ગરીબાનો પ્રોગ્રામ તમોને માતમ બાદ પારદાશે કરવામાં આવશે, જે માતમો વાંચી વાકેફ રહેશો. અંતમાં કુલ મરુનારના સવાબર્થે એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ છે. સૂરતુલ મુબારકતુલ ફાતિહા. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम